બદરી નારાયણ નામ બદરી નારાયણ બદરી નારાયણ નામ બદ્રી નારાયણ બદરી નારાયણ બદ્રી નારાયણ નામ બદ્રી નારાયણ પુરાવો ને મારા નાથ બદરી નારાયણ બદરી નારાયણ બદ્રી નારાયણ નામ બદ્રી નારાયણ સત્ય નારાયણ નામ સત્ય નારાયણ સત્ય નારાયણ નામ સત્ય નારાયણ હોરાયાવો ને મારા નામ લક્ષ્મી ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ઓરાયાવો ને મારા નામ સત્ય નારાયણ થોડીક વાર ભાવથી પ્રેમથી આપણે રમો તમારી જય જય હો હો હનુમંત તમારી જય જય હો આપો આપો ને આશીર્વાદ સત્ય નારાયણ ગુરુદેવ તમારી જય જય હો ઓરાયાવો ને મારા નાથ સત્ય નારાયણ
જોઈને દિવ્યાંગ બાળકો જો આનંદમાં આવતા હોય તો આપણે ઊભા થઈ નાચવું જોઈએ. એમના આનંદ માટે, એ છોકરાની ખુશી માટે. તમે તમારા છોકરાની ખુશી માટે કેટલું કરો તો આપણા જ છે અને એના માટે કરવાનું છે. તો એની માટે સામું જોઈએ ઘડી ભગવાન માટે આપણે બધા જ જોડાશું. એવું લાગે તો મોટું રાઉન્ડ કેમેરા ફરતી કરો આવજો. ગુરુદેવના વાસા છે બિપિનભાઈ રમણીકલાલ જોશી તરફથી આજનો એમનો શરૂઆતનો દાતા છે. તેમના ક્ષણે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક ભક્તોને લાભ લેવા વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. આવી ગરમીમાં
કમળીઓ હે રંગ ભરવાડના ભણે જ મળવા આવો સુંદર વર સામળિયા તમે ભરવાડના બાણે જ મળવા આવો સુંદર વર્ષ એ પાવાયાને આદમ એવું માનતા કાનુડો માગ્યો મને તેને રે જશોદામાં કાનુડો માગ્યો તેને કાનુડો માગ્યો તેને રે યશોદામયા કાનુડો માગ્યો તેને આપણા બાળકો માટે આપણા બાળકોના મિત્ર જો આવા દિવ્યાંગ બાળકો થઈ જાય તો આપણા બાળકોની અંદર સારા સંસ્કારો આવે અને કોઈ પણ વિચાર કરતા પહેલા 100 વાર વિચાર કરે હું તો એમ કહું કે આપણો જે કોન્સેપ્ટ છે ને કે દિવ્યાંગ બાળકોને વૃદ્ધાશ્રમને અટકાવવાનો પ્રયાસ હું એમ કહું કે કદાચ તાજા બાળકો નહીં પણ દિવ્યાંગ બાળકો છે ને મા બાપની સેવા કરશે એને સાચે છે માટે એના માટે રમવાનું છે ભાવથી ને પ્રેમથી શ્રી રાધે આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગભર રમશું એ પ્રભાતે એ હાલો હાલો હાલ પ્રભાતે પાછો માંગી લે રે જશોદા મારી કાનુડો માંગ્યો તેને કાનુડો માગ્યો તેને રે યશોદામયા કાનુડો માગ્યો તેને દુનિયા અમારી કાંઈ હગી નહોતી અમારી તું
રૂડાતી પાવજે મારી મોગલ મેહડા રૂડાતી પાવજે ઓ તારા સોરુડાની ચડતી રાખજે માં તારા સોરુડાની ચડતી રાખજે માથું રાખજે માં ભણજે મીઠો કરો એ માં મોગલ તારો આશરો રે દુનિયામાં કોઈ નથી મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ કાલે પૂજા છે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈઓ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી બદરી નારાયણ નામ બદરી નારાયણ સત્યનારાયણ નામ સત્યનારાયણ નવરાયાવો ને નારાયણ નામ લક્ષ્મી નારાયણ નવરાયાવો ને મારા નામ લક્ષ્મી ગુરુદેવ તમારી જય જય હો આશીષ આપો ને મારા નાથ સત્યનારાયણ કૃષ્ણ કનૈયા લાલ કી જય હરે રામ 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 હરે 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 રામ
રામ રામ હરે હરે રામ 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 Krishna Krishna Hare Krishna Hare Krishna 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 Hare Krishna Krishna Hare 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 Ram 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 Hare Ram Ram Hare જે ભગવાને કથાની અંદર આનંદ પામ્યો જે કથાની અંદર બધી જ વસ્તુનું મહત્વ બતાવવામાં આવ્યું છે એમ કહેવાય કે અન્નનું મહત્વ હોય અને દાનનું મહત્વ હોય કોઈને જળ પાવ તો એ જળનું મહત્વ હોય એવી જ રીતે અન્નનો મહિમા બતાવ્યો છે કે આપણે કોઈને અન્ન ખવડાવીએ છીએ ભૂખ્યાને ભોજન આપીએ છીએ એ ભૂખ્યાને ભોજન આપીએ એનું મહત્વ શું છે એક દિવસ એક વ્યક્તિએ પરબ પાણીનું બંધાવેલું છે એ પાણીનું પરબ બંધાવ્યું ત્યાં રોજ જે 2 જણા પાણી પીવા આવે કાળા કપડા પહેર્યા છે રોજ પાણી પીવા આવે અને વ્યક્તિએ જેને પરબ બંધાવેલું હતું એ વ્યક્તિ ત્યાં રોજ બેસી રહે અને જોવે એ રોજે ચેક કરે આ રોજ આવે છે રોજે પાણી પીને જાય છે અને એક જ સમય એ સમયે એ રોજે પાણી પીવા આવે એટલે એક દિવસ એ વ્યક્તિને પૂછવાની ઈચ્છા થઈ કે મને પૂછું કે આ કોણ છે એ વ્યક્તિને પૂછવાની ઈચ્છા થઈ એટલે વ્યક્તિએ પૂછ્યું તમે કોણ છો 2 જણાએ સરખા કપડા પહેરે છે અને રોજ તમે 2 અહીંયા કથામાં જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે તમે રોજે પાણી પીવા આવો છો શા માટે આપનું નામ શું છે માણસ તો ટાઈમ આગો પાછો થાય પણ તમારો તો એક જ ટાઈમ પેલા લોકો વિચાર કરે છે કે આને કેમ કેવું એટલે કે ના અમારું નામ નથી જાણવું અમારું નામ જાણશો તો તમે ડરી જશો એવું તો થોડું હોય તમે નામ તો કે તમે કોણ છો તો એક કામ કરો કે કાલે અમે બીજી વખત આવીએ ત્યારે અમે તમને અમારું નામ આપીશું પેલા પાણી જેને પરબ બંધાયું હતું એ વ્યક્તિ બીજા દિવસ એમની રાહ જોવે છે રાહ જોતા જોતા કહે છે ક્યારે આવશે એ જ સમય થયો ને પેલા વ્યક્તિ આવ્યા છે એ 2 વ્યક્તિ આવ્યા અને પૂછ્યું ભાઈ તમે કોણ છો હવે તમારું નામ કયો નામની વાત કરી એટલે કીધું કે નામ કેમ કેવું અમારું નામ સાંભળતા લોકો ડરી જાય છે નહીં આપે અમારું પાણી પીધું છે તમે મારા ઋણી છો એટલે લોકોએ નામ કીધું કે અમે યમના દૂતો છીએ એ યમના દૂતો એમ કીધું એટલે પેલાને વિચાર આવ્યો છે કે યમના દૂતો હોય તો એને ખબર હોય કે મારું મૃત્યુ ક્યારે થશે એ મૃત્યુ જાણવાની ઈચ્છા રાખવા વાળા વ્યક્તિઓ છે
આજે એ પણ થોડા વિરહમાં પડી ગયા હતા કે આ શું, આ વ્યક્તિએ શું માગી લીધું. એ વ્યક્તિએ પૂછ્યું કે મારું મૃત્યુ ક્યારે છે, આપ મને કહો. ત્યારે એ પેલા યમના દૂતો આજે એમના ઘરે જાય છે. ત્યાં જઈ અને એ રાત્રે રોવા લાગે છે કે આ વ્યક્તિ આપણને આટલા આટલા વર્ષોથી પાણી પીવે અને આનું મૃત્યુ પણ કેવા સમયે છે, હું એને કેમ કહીશ, એને મારે મૃત્યુ કેમ કેવું. જેને મૃત્યુ કહીશ તો ભય લાગશે અને ઘરના ડરી જશે, એનું કાર્ય નહીં કરી શકે. પેલા લોકો પણ રડવા લાગ્યા છે કે આટલો પવિત્ર માણસ, આટલો પુણ્યશાળી માણસ કેમ કેવું. એ બંનેના આંખમાં આંસુ છે. વિચાર તો કરો, આજે યમના દૂતોના આંખમાં પણ આંસુ હતા. કેમ? તેને એની સેવા કરી હતી, એને પાણી પાયું હતું. 6 વર્ષથી પાણી પીતા હતા. બીજા દિવસે એ લોકો ત્યાં જાય છે. ત્યાં જઈ અને પેલા ભાઈએ પૂછ્યું છે કે આપ મને જણાવો મારું મૃત્યુ ક્યારે છે. એમ કીધું મારું મૃત્યુ ક્યારે છે. એટલે પેલા લોકોએ કીધું કે ભાઈ તારું મૃત્યુ તારા લગ્ન જે દિવસે થશે એ જ દિવસે રાત્રે તારું મૃત્યુ થવાનું છે. આવું સાંભળતા જ પેલો મૂંઝાણો નથી. પેલા લોકો રડવા લાગ્યા છે કે ભાઈ તને જરા બીક નથી લાગતી, તારે મૃત્યુ તે સાંભળ્યું છે. એ વ્યક્તિ એનું કામ કરવાની શરૂઆત કરી છે. મારું મૃત્યુ જ્યારે થવું હોય ત્યારે થાય, પણ મારે મારા કામ પૂરા કરવા છે. કેવી રાત હશે કે જે દિવસે પરણીને આવશે એના એ જ દિવસે પેલી જે બુઆ જે સ્ત્રી છે એના લગ્ન થયા છે એના એ જ દિવસે જેનું સુંદર પુરાણું હોય કે સિંદૂર પુરાણેલું હોય એનું એ જ સિંદૂરી રાતે ભૂંસાવાનું છે. વિચાર તો કરો કેવી કરુણતા છે, વિચારોના લેખ કેવા છે. એ દિવસે ભાઈના લગ્ન થાય. લગ્ન થયા અને ત્યાર પછી વ્યક્તિને ખબર કે હમણાં હું સીડીઓ ચડીશ અને સીડીઓ ચડીશ અને હમણાં મને સાપ કરીને મારું મૃત્યુ થશે. ડર નથી રહેતો. અને એના ઘરમાં જે પત્ની હતી એ થોડી પુણ્યશાળી હતી, દાન કરવા વાળી હતી, એને તો ધર્મ હતો. અને પેલાનું ઓરડામાંથી બહાર નીકળવું અને બહાર એક માંગવા વાળાને કોઈને આવવું. માંગવા વાળી આવે એ કહે છે કે મને બે દિવસ મારા છોકરાઓ ભૂખ્યા છે, મને કોઈ ખાવાનું આપો. 3 દિવસથી 2 દિવસથી મારા છોકરાઓ ભૂખ્યા છે, એને કોઈ ખાવાનું આપો. જો ખાવાનું નહીં આપો ને તો આ બીમાર પડશે, આ મરી જશે. આપણે પેલું માટલું કહીએ, સ્ત્રી દીકરીને વળાવીએ ત્યારે આપીએ. એ માટલામાં પૂરી અને એ જે મીઠાઈઓ ભરી હતી મીઠાઈઓ એક ઓલામાં કાઢી, એક પાત્રમાં કાઢી અને બાઈને આપી છે. પેલો ભાઈ જેવો ઉપર ચડે અને પેલું અન્ન છે એ સ્ત્રીના મોઢામાં પડ્યું અને પેલા ભાઈને સાપ કાઢીને ડંખ મારવા લાગ્યો. પણ એ પેલી સ્ત્રીના મોઢામાં અવાજ નીકળી ગયો હતો કે મારું પેટ ધાર્યું છે ને એનો ચૂડીને ચાંદલો અમર રે. સાહેબ પેલો ભાઈ છે બચી ગયો. વિચાર તો કરો અન્નનો મહિમા કેટલો છે, અન્નદાનનો મહિમા કેટલો છે. ભૂખ્યાને ભોજન આપીએ તો એનું મહત્વ વધે છે, તરસાને પાણી પાઈએ એનું મહત્વ વધે છે. પણ આજે મહત્વ નથી રહ્યું. આજે આપણે શું કરીએ છીએ, એ વાસી ખાવાનું હોય. આજે મનુષ્ય પણ વાસી ખાવાનું ખાય છે. ભગવાન તો કે રોજે રોજનું તાજું ખાવું જોઈએ. શાસ્ત્ર પ્રમાણે ચરક સંહિતાની અંદર લખેલું છે, આચાર્ય ચરકે કીધેલું છે કે રોજે રોજનું તાજું ખાવું જોઈએ, વાસી ન ખાવું. પણ આપણે હવે અમુક લોકો નૂડલ્સ ખાવા જાય. નૂડલ્સ કેટલા દિવસના બનીને થાળીમાં પીરસાણા હોય તમને ખ્યાલ ન હોય. સત્ય છે આપણે તો કહીએ. પણ
આજે આપણા શરીર. અને બીજી વસ્તુ ખાસ તમને કહું કે અત્યારે લોકો શું કરે ખબર છે, હેઠવાડે વૈદ્ય હોય ને, એક રોટલી કદાચ રાતની પડી તો બીજા દિવસે શું કહીએ, ગાયને નાખી દેશું. આજે આપણે ગાયને માધ્યમ બનાવીએ છીએ. કોઈ પણ વસ્તુ હોય તો એ ગાયને હેઠવાડો તો કે ગાયને, પાંદડા વધ્યો તો કે ગાયને. એ ગાયને નહીં પણ કંઈક એવી જગ્યાએ નાખો. આપણે બધા જ ગાયને માં કહીએ ને, હે એ માને તમે એવું પીવરાવો છો, હેઠવાડ ખવડાવો છો. બધા એવું કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓ રહે છે. આ તમારો ભ્રમ છે. 33 કરોડ નહીં, પણ સંસ્કૃત સાહિત્ય એવું કહે છે કે 33 પ્રકારના દેવી દેવતાઓ રહે છે. કોટીનો અર્થ થાય પ્રકાર, કોટીનો અર્થ થાય કરોડ. આપણે શબ્દનો અર્થનો અનર્થ કરી નાખીએ છીએ. 33 કરોડ નહીં, આપણા દુનિયાની અંદર હિન્દુ શાસ્ત્રની અંદર 33 પ્રકારના દેવી દેવતાઓ બતાવ્યા છે. આપણી ગાયને હેઠવાડ ખવડાવીએ છીએ. આજથી એક સંકલ્પ લેજો કે તમારા ઘરની બહાર છે ને હેઠવાડનું કુંડું નહીં મૂકીએ છે. એ ગાયને રોટલી ખવડાવી હોય ને તો પેલી રોટલી ગાયની કાઢો, એક મોટી રોટલી કાઢી એની અંદર ઘી ચોપડી ગોળ મૂકી બાફેલા મગ મૂકીને ગાયને ખવડાવો. તમારા ઘરની અંદર કોઈ દિવસ દરિદ્રતા નહીં આવે. સાહેબ આ વચન છે વ્યાસપીઠ પરથી. ખવડાવો, કોને ના પાડે છે? ગાયની વેદના તો સાહેબ એવી કહે કે હું ગોકુલની ગાવલડી, હું નંદ ઘરે અવતરી, હું ગોકુલની ગાવલડી. ભગવાન આ પૃથ્વી ઉપર મને જન્મ શા માટે આપ્યો? જન્મ આપ્યો તો ભલે આપ્યો, પણ મારું વહેચાણ નહોતું કરવું. હું ગોકુલની ગાવલડી, મારું વહેચાણ કર્યું તો ભલે કર્યું, પણ મને કતલખાને નહોતી મોકલવી. હું ગોકુલની ગાવલડી, કતલખાને મોકલી તો ભલે મોકલી, પણ મને કરવત ઉપર નહોતી ચડાવી. હું ગોકુલની ગાવલડી, કરવત ઉપર ચડાવી તો ભલે ચડાવી, પણ મને કાપવી નહોતી. હું ગોકુલની ગાવલડી, મને કાપી તો ભલે કાપી, પણ મારા માંસનું વેચાણ નહોતું કરવું. હું ગોકુલની ગાવલડી, મારા માંસનું વેચાણ કર્યું તો ભલે કર્યું, પણ એને ખરીદવું નહોતું. હું ગોકુલની ગાવલડી, એને ખરીદ્યું તો ભલે ખરીદ્યું, પણ એને ચૂલે નહોતું ચડાવવું. હું ગોકુલની ગાવલડી, એને ચૂલે ચડાવ્યું તો ભલે ચડાવ્યું, પણ એને થાળીમાં નહોતું પીરસવું. હું ગોકુલની ગાવલડી, થાળીમાં પીરસ્યું તો ભલે પીરસ્યું, પણ મને ખાવી નહોતી. હું ગોકુલની ગાવલડી, અને આ જગતમાં મને ખાવી જ હોત ને તો આ દુનિયામાં મને માં નહોતી કેવી. હું ગોકુલની ગાવલડી, માં નહોતી કેવી. હું ગોકુલની. આપણે માનો દરજ્જો આપીએ અને આજે કતલખાનાઓ વધી ગયા છે, ગાયોનું વેચાણ થઈ ગયું છે. ધન્ય છે ગોવાળિયાઓને, ધન્ય છે ગાયોને કે જેથી કરી અને જ્યારે પૃથ્વી ઉપર પાપ વધ્યું છે, જ્યારે આ પૃથ્વી ઉપર પાપ વધ્યું છે ને, ત્યારે આ પૃથ્વીએ ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે ગઈ છે. કેમ? તો કે ભગવાન કૃષ્ણને છે ગાય વાલી છે. એ ભગવાન કૃષ્ણને એ ગાય પ્રિય છે, એટલા માટે. અને આજે આપણે એ જ ગાયને હેઠવાડ ખવડાવીએ છીએ. આજે એક નિયમ લ્યો કે આજ પછી આપણે ગાયને હેઠવાડ નહીં ખવડાવીએ. તમને કોઈક હેઠું ખવડાવ, તમે ખાશો? ભાવે નહીં? ભાવે. કેમ? એનું હેઠું છે, એનું જૂઠું છે. આપણા માટે નવી નવી વસ્તુઓ બને છે, તે માં છે, એને પણ એવી વસ્તુ આપો. હું તો એમ કહું, ગાય નહીં, કોઈ પણ પશુ પક્ષીઓને તમારે હેઠું ન ખવડાવવું જોઈએ. એ બધાની અંદર એક દેવતાઓ રહેલા છે. કોઈ પણ હોય, એ નાનાથી નાનું હોય કે મોટાથી મોટું દેવતા, એને હેઠું ખવડાવવું જોઈએ. એના દૂધ આપણે પીએ છે. ભગવાન કૃષ્ણએ કંસને માર્યો હતો. કેમ? કે ગાયના દૂધ પીને. આજે ભગવાનને અભિષેક કરીએ શેનો? ગાયના દૂધનો. તે ગાયનું દૂધ પવિત્ર છે. બાકી આપણા છોકરાને આપણે ભેંસનું દૂધ પાઈએ. ભેંસનું આપણે દેશી ભાષામાં શું કહીએ? ડોબા કહીએ, અને ગામડા ભાષામાં ડોબા કહીએ. ડોબાના દૂધ પાવ ને તો ડોબા જેવા થાય. માટે ગાયના દૂધ પાવ તો ગાય જેવા થાવ. એટલા માટે ગાયના દૂધ પીવો. ડોબાના દૂધ, હા, એ શરીર માટે ડોક્ટર કહે તો પીવું જોઈએ, ફેટ મળતું હોય. ગાયના દૂધ, એ ગાયના દૂધ કહેવાય છે. આજે
આજે આપણો નિયમ હતો પેલા કે ત્રણ વસ્તુ ઘરમાં આપણે સૌ પેલા રસોઈ બનાવ ત્યારે 3 ભાગ કાઢવા પડતા હતા. એ 3 ભાગ કયા કયા કાઢીએ હવે? એ 3 ભાગ કયા કયા? બેનો કાઢો છો? કેટલા કાઢો? ઊંચી આંગળી કરો તો. કેટલા 3 ભાગ કાઢે અત્યારે? કાઢો કોઈ? હે? એ 3 ભાગ છે કયા કયા હું તમને કહું. પેલો ભાગ છે એ ગાયનો કાઢવાનો હોય, બીજો ભાગ છે એ કૂતરાનો કાઢવાનો હોય, ત્રીજો ભાગ છે એ કાગડાનો કાઢવાનો હોય. હવે પેલો ભાગ અત્યારે સવારમાં નોકરીએ જવાનું મોડું કોને થતું હોય? ભાઈઓને. એટલે ગાયનો ભાગ છે બિચારા ભાઈ ખાઈ જાય ને ભાઈ બિચારો ગાય જેવો બની જાય. બોલો એ ભાઈ બિચારો ગાય જેવો ભોળો બની જાય અને જેમ કેમ સાંભળી લે. ભાઈ ઠોહા મારી મારીને ક્યાંય મૂકી આવે. બોલો હા અમે જોયેલું છે. બોલો એવા ઠોહા મારે ને બેનો. અને ભાઈ પાછો બીવે ક્યાંક બહાર ગયો હોય ને લખાવા કે ભાઈ દાન લખાવાની ઈચ્છા થઈ જાય, હું 100 રૂપિયા 50 રૂપિયા લખાવાનું મને થાય ને તો પેલા બેન હામું જોવે, એની પત્ની હામું જોવે. લખાવું નહીં, મને પાણીપુરી ખાવાનું નથી આપતા, ત્યાં તમારે લખાવા છે. લે તો પેલો ભાગ છે એ ગાયનો કાઢવાનો. એ ગાયનો ભાગ ભાઈ ખાઈ જાય, બિચારા ભાઈ ગાયું જેવા થઈ જાય. બીજો ભાગ છે એ કૂતરાનો આવે. બીજો ભાગ કૂતરાનો આવે. નિશાળ જવાનું મોડું કોને થતું હોય? છોકરાઓને. બીજો ભાગ છોકરાઓને ખવડાવી દઈએ. ધર્મ એ છોકરા આખો દી ખાવું જ કરતા હોય, લાઈવ જ કરતા હોય. અને બધું કામ પૂરું કરી અને પોતે ભૂખ લાગી હોય એટલે ત્રીજો ભાગ કાઢવાની ખબર ન પડે એ કાગડાનો ભાગ પોતે ખાઈ જઈએ. હવે વિચારી લેજો, હું નહીં બોલું. બોલો જય શ્રી કૃષ્ણ. તો આ ભાગ કાઢવા પડે. એને પેલા તો આપણે કોઈ પણ જમતા ને ત્યારે અગ્નિદેવને જમાડતા. પેલા ચૂલામાં એનું અપુષણ 2 દાણા કટકા મૂકીને મૂકતા. કેમ? તો કે અગ્નિને જમાડીને જમવાનો નિયમ હતો. આજે ગેસ આવી ગયા, ગેસ ની અંદર મૂકો ગેસમાં જતું રહે, ગેસ બગડી જાય, વળી પાછો નવો ખર્ચો આવે. હજી હાલમાં કરવા વાળા તો કરે જ છે. એક કોડિયું રાખે, કોડિયાની અંદર એ અગ્નિને જમાડે છે. જેના ઘરની અંદર અગ્નિને જમાડતા હોય, તમારા અગ્નિ ખૂણાની અંદર રસોડું હોય અને એ રસોડાની અંદર અગ્નિ ખૂણાની અંદર જો પાણીનું માટલું પડ્યું હોય ને તો એ રસ્તું ફેરવી નાખવી. આ જ્યોતિષના મત અનુસાર તમને હું કહું છું કે જ્યોતિષની અંદર આવું લખેલું છે કે તમારા રસોડાની અંદર અગ્નિ ખૂણો હોય, ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય હોય ને તો એ અગ્નિ ખૂણામાં જો પાણીનું માટલું હોય ને તો ત્યાંથી લઈ લેવું. તમારા ઘરની અંદર કોઈ દિવસ અન્ન નહીં ખૂટે. કેમ? તો કે અગ્નિ દબાતો હોય ને બંધ થઈ જાય. તમારા ઘરમાં કોઈ દિવસ અગ્નિ નહીં ખૂટે. એકવાર પાણીનું માટલું લઈ લેજો. આ નિયમ છે. અને ઈશાન ખૂણાની અંદર પાણીનું માટલું મૂકી દેવું. તમારા ઘરની અંદર કોઈ દિવસ દારિદ્રતા નહીં આવે, દરિદ્રતા નહીં આવે. ભગવાન શિવને પાણી પસંદ છે, ભગવાન જળ પ્રિય છે. તો એ અગ્નિ ત્યાંથી એ પાણીનું લઈ અને ઈશાન ખૂણામાં મૂકી દેવું. અને રસોડાનો અગ્નિનો જે સામાન હોય એ ચૂલો કે ગેસ તમે જે કાંઈ રાખતા હોય એને અગ્નિ ખૂણામાં મૂકી દેવું. તમારા ઘરની અંદર કોઈ દિવસ દુઃખ નહીં પડે. અમે ઘણી વખત પધરામણીમાં જઈને એટલે જોઈએ, અમે ઘણી વખત ગયા હોય એટલે અમને કે દાદા અમારા ઘરમાં આટો મારો તો, એટલે અમે ઘરમાં આટો મારી કે દાદા અહીંયા કઈ ફેરફાર કરવા જેવું છે? એટલે જે થતું એ કહી દઈએ, હા અહીંયા ફેરફાર કરવા જેવું છે, અહીંયા કરો. પણ ઘરમાં સુખ મળે, સુખની પ્રાપ્તિ થાય. ભગવાને અનેક પ્રકારની લીલાઓ કરી છે અને લીલામાંથી બહાર નીકળવું એ અશક્ય છે. તો આ કથાની અંદર આવો સરસ માહોલ હોય, તડકો નથી જોતા, આપ ધન્ય છે, આપને આપની ભક્તિને જમીએ છે. આજે કથા શ્રવણ કરી એની અંદર કથાની અંદર વશિષ્ઠ, ભૃગુ આ બધાના નામ પહેલા લેવામાં આવ્યા છે. કેમ? કે એમાં એવું હતું કે જ્યારે બધા જ ઋષિમુનિના નામ છેલ્લે લીધા પણ પેલું નામ વશિષ્ઠ લીધું હતું ત્યારે એવું કહેવાય કે કથાની અંદર જ્યારે કથા ગંગા નદીના કાંઠે બેઠી હતી ત્યારે સૌ પ્રથમ જે વશિષ્ઠ હતા એ આજુબાજુમાં જઈ અને બધાને ખેંચીને લાવતા હતા. જેને ખબર ન પડે એને કહેતા કે હાલો મજા આવશે, આ કથા શ્રવણ કરવાથી આ ફાયદો થાય છે.
એને પેલા નામ એનું લેવાનું છે. તો તમે પણ આજુબાજુમાં કદાચ ભગવાનના ગુણગાન ગાશો ને તો તમારું નામ ભગવાન પાસે પેલા લેવાય જાય ને તો જિંદગીમાં ક્યાંય આગળ નામ કરવાની જરૂર નહીં પડે. આજુબાજુમાં જાઓ, સાથે હોય અને લાવો વાલા, જોડાવ. આ કર્મ તમારું છે. સવારમાં પૂજામાં આવો, તમારી પાસે કોઈ પૈસા નથી માંગતો, તમે અહીંયા પૈસા માંગો. માગ્યા કોઈ પૈસા મને કહી દેજો માગે તો. સવારે આવે આવો લાભ ન મળે. જન્માંતરે ભવેત પુણ્યમ, જન્મ જન્માંતરના પુણ્યોદય થયા હોય ને ત્યારે આવી પૂજાઓ કરવાનો, આ ભાગવતની પ્રદક્ષિણા કરવાનો આપણને લાભ મળે છે. તેવા લાભ લેવા સવારે 9 વાગ્યાનો સમય આપણી પૂજાનો છે. બધી જ વસ્તુ અહીંયાથી તમને આપવાની છે, તમારે ઘરેથી કાંઈ લાવવાનું નથી. થાળી, વાટકો, ચમચી, પંચામૃત આટલી વસ્તુ ખાલી ગલેથી લાવવાની, બાકી કોઈ વસ્તુ તમારે ઘરે નથી લાવવાની. બાકી બધી અહીંયાથી આપશે ને તમારી પૂજા થશે. તમારી પૂજા શા માટે થશે તમને હું કહું. તમે ભગવાનની પૂજા કરશો, તમારા આત્માની પૂજા થશે, અને આત્માની પૂજા થશે ને તો આત્મા તમારો પવિત્ર બની જશે. પછી કોઈની સામે ઝૂકવાની જરૂર તમારે નહીં પડે છે. યા ભગવાનના ભક્તિનું મહત્વ છે. તો એવી આ પૂજાના લાભ લ્યો, ભાગવત કથાના લાભ લ્યો, જીવનમાં ઉદ્ધાર કરો. મેં કીધું એમ સમય કોઈની રાહ જોતો નથી. અને સાંજે જોકે આજે પણ એવું જ હતું, બપોરે અને રાત્રે પણ એવું જ છે. જોઈએ હવે રાત્રે તમારો સમય કેવો છે. મારો સમય તો રાઈટ 3 વાગ્યાનો હોય, મારી કથાનું મંગલાચરણ શરૂ થઈ જાય છે. કેમ તો કે હું મારી માતાને વચન આપીને આવ્યો હતો. મારે ક્યારેક વચમાં મોડું થતું હતું કથાનું, અને મારા મમ્મીને વચન આપ્યું હતું કે 3 વાગશે એટલે મારું મંગલાચરણ શરૂ થઈ જશે, 9 વાગશે એટલે મારું મંગલાચરણ શરૂ થઈ જશે. આજે હું ટાઈમે શરૂ કરું છું. તમે ભાગવતજીને વચન આપીને જાઓ કે 9 વાગે ને તો હું અહીંયા હાજર થઈ જાશ. એ તમારે પરિપાલન કરવાનું છે. તો આવો 2 મિનિટ હરિનામ સત્કીર્તન કરીએ અને કથાને વિરામ કરીએ, આરતી ઉતારીએ, 2 મિનિટ રાધે રાધે ને ભગવાનની ભક્તિ કરીએ. રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ
આવશે. તાળી પાડ. તમારે કોઈ ગાવાનું નથી. આ બધાનો અવાજ આપણને આવવો જોઈએ. બરોબર છે? હું ગાવ પછી તમારે ગાવાનું છે. રાધા રાધા કૃષ્ણ રાધા. અવાજ નથી આવતો. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા गाओ जरा प्रेम से. अरे राधा राधा अपने गुरु महाराज की जय, भागवत भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे, 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 जय जय श्री राधे। वृंदावन बिहारी लाल की जय। કિરણભાઈ જે આરતી ઉતારવા આવ્યા છે પણ એક દિવ્યાંગ જ છે અને એમનો પણ ખૂબ આપણને કથાની અંદર સપોર્ટ સાથ સહકાર છે, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ। આ સતત બીજી કથાની અંદર અહીંયા હાજર છે। भागवत भगवान
तेरी सुख करनी यह दुख हरनी हे मधुसूदन की आरती पापियों को पाप से हटाती। पापियों को पाप से है तारती हे भागवत भगवान की है आरती भगवान की है आरती पापियों को पाप से हटाती। जो पापियों को पाप से है तारती આપણે ભગવાનને પ્રાર્થના કરવાની આ બધાના દુઃખો દૂર કરો એવી આરતી मधुर बोल जगकंद खोल सन्मार्ग दिखाने वाला नव ज्योति जगाने वाला नव ज्योति जगाने वाला मधुर बोल जग के खोल सन्मार्ग दिखाने वाला नव ज्योति जगाने वाला नव ज्योति जगाने वाला श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही प्रभु की महिमा की आरती पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती भागवत भगवान की है आरती भगवान की है आरती भागवत भगवान की है आरती ये भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती कर्पूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं तु सर्वमङ्गले शिवे सर्वार्थसाधिके शरण्यं त्र्यम्बकं हरे राम हरे राम हरे राम 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु ભગવાનને આરતી આપી દેવાની તમારે આરતી લઈ લેવાની બોલે શ્રી ભાગવત ભગવાન સવારે પ્રસાદી લઈને જવાનું છે કોઈ એમ જવાનું નથી છેલ્લે કાઉન્ટર ઉપર રાખી દો ત્યાંથી પેલા લઈ हे नाथ जोड़ी हाथ में प्रेम पाई लागिए शरणु मले
પેટીને ઢાંકણું દઈ દો બિચારાને